जी हाँ साथियों, गई काले जे राहुल गांधी કોંગ્રેસના ખૂબ લીડર નેતા ગઈ કાલે વડોદરા ખાતે આવ્યા હતા અને ક્યાંક ની ક્યાંક ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જે આમ આદમીના ખૂબ લીડર અને દિગ્ગજ નેતા અને આદિવાસી વિસ્તારના એમ કહેવામાં કે મસીહા ગણાતા ચેતર વસાવા રાહુલ ગાંધીને મળ્યા. રાહુલ ગાંધીને મળતા જે એમના ચાહકો છે એમનામાં જે ડરનો માહોલ પેદા થઈ ગયો, કારણ કે ચેતર વસાવા જો આ રીતના આ કોંગ્રેસમાં જોડાઈ જાય તો આદિવાસી વિસ્તારનો જે અવાજ ઉઠાવતા ચેતર વસાવા હવે બીજી પાર્ટીમાં જઈને દબાઈ જશે. જી હા મિત્રો, આ એક ફોટો આપણને જોવા મળ્યો છે. ફોટોના આધારે આપણે જાણવાની કોશિશ કરી ભાઈ કે આ ચેતર વસાવા નથી. ચેતર વસાવા જેવા હમસખલ એમના એક સાથી મિત્ર એ પણ ઉમરપાડા વિસ્તારના જે ચેતર વસાવા જેવા હમસકલ દેખાતા, ચેતર વસાવાનો ચહેરો સેમ એ લુકમાં દેખાતા રાહુલ ગાંધીના જે સભા દરમિયાન જે ફોટો વાયરલ થઈ રહ્યો છે અને જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે એ પણ જે ઉમરપાડા વિસ્તારના કોંગ્રેસના લીડર નેતા તરીકે એ વિસ્તારમાં ખૂબ સારી રીતના કામ કરી રહ્યા છે, પરંતુ ચેતર વસાવા જેવા સેમ લુકમાં દેખાતા એટલે લોકોમાં એક એમ કહેવાય કે ભાઈ ચેતર વસાવા જેવા સેમ લાગતા એટલે લોકો જાણે છે કે ભાઈ અસલ ચેતર વસાવા એ બીજી પાર્ટીમાં જોડાઈ ગયા છે, પરંતુ હકીકત એ નથી મિત્રો. એટલે હું મારી જનતાને જણાવવા માટે વિડીયો લાવ્યો છું અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા જેવા હમસખલ એવી જ હેરસ્ટાઇલ, એવા જ લુકમાં, એવો જ ચહેરો, એવો ડ્રેસ અને એ જ હમસકલમાં દેખાતા ચેતર વસાવા જેવા હમસકલના જે એક વ્યક્તિ છે એ કોંગ્રેસના છે. અને ક્યાંક ને ક્યાંક ગઈકાલે જે વડોદરા ખાતે કોંગ્રેસ દ્વારા ખૂબ મોટું પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું આવનારા ઇલેક્શનને લઈને, કારણ કે ઇલેક્શનમાં હવે જડબાતોડ જવાબ આપવા માટે અનેક પાર્ટીઓ છે કામે લાગી છે. કારણ કે આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આ દરેક જે રાષ્ટ્રીય પાર્ટીઓ છે એ અનેક જે જનતાને પોતાની પાર્ટી અનેક જગ્યાએ મજબૂત કરવા માટે પોતપોતાના વિસ્તારમાં એના માટે મિટિંગો યોજી રહી છે અને જનતાને ક્યાંક ને ક્યાંક પોતાની પાર્ટીમાં એક આવવા માટેનું આકર્ષણ અને એમ કહેવાય કે લોકોને આવકારી રહ્યા છે. તો મિત્રો, રાહુલ ગાંધી ગઈકાલે જે વડોદરા ખાતે આવ્યા હતા ત્યારે આદિવાસીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ભાઈ આદિવાસીઓને વનવાસી કહેવામાં આવે છે આજની સરકારમાં. વનવાસી નથી, વનબંધુ નથી, આદિવાસીઓ તો આદિવાસી જ રહેવાના. મિત્રો, રાહુલ ગાંધી દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું કે આદિવાસીઓને અન્ય નામથી ન પુકારવામાં આવે. આદિવાસી એટલે આદિવાસી, દેશના મૂળ નિવાસી. એમને વનબંધુ અને જે વનવાસી નામે જે સરકાર દ્વારા આજની સરકારમાં નવી નવી સ્કીમો બહાર પાડવામાં આવે છે અને આદિવાસીઓના નામે જે આદિવાસીઓને જે ખોટા શબ્દથી પણ આ રીતના પોકારવામાં આવે છે. તો રાહુલ ગાંધીનું આ નિવેદન એક ચર્ચામાં રહ્યું અને એ વિસ્તારના વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના અર્જુન રાઠવા જે પહેલા આમ આદમી પાર્ટીમાં હતા, બાદમાં કોંગ્રેસમાં જોડાતા, કોંગ્રેસમાં જોડાયા બાદ એ કોંગ્રેસ દ્વારા ખૂબ મોટી એ વિસ્તારમાં જે મિટિંગો યોજતા અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વિરુદ્ધમાં એ વિસ્તારમાં ભાષણો આપતા. કારણ કે આમ આદમી પાર્ટીમાં જોડાતા કોઈ પણ નેતાઓ સ્વાભાવિક રીતે પોતપોતાની પાર્ટીની જ વાહવાહ કરતા હોય છે. તો મિત્રો, રાહુલ ગાંધીને જે અર્જુન રાઠવા દ્વારા પણ ગિફ્ટ આપવામાં આવ્યું એ આદિવાસીઓની પરંપરા રીતિ રિવાજ મુજબનું એક તસવીર બનાવીને રાહુલ ગાંધીને ભેટ આપવામાં આવ્યું. ત્યારે આપણને એક વિડીયો જોવા મળ્યો. અને મિત્રો, વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને લઈને દરેક પાર્ટીઓ કામે લાગી છે. તો મિત્રો, ચેતર વસાવાનો ચહેરો હમસકલ દેખાતા જે ચર્ચાનો વિષય બની ગયો હતો, પરંતુ મિત્રો સાચી હકીકત એ છે કે ભાઈ ચેતર વસાવા જેવો હમસકલ એ જ માણસ એ કોંગ્રેસમાં જ હતો અને કોંગ્રેસ પાર્ટી દ્વારા એમને સન્માન કરવા માટે સ્ટેજ પર બોલાવતા એક ફોટો વાયરલ કરવામાં આવ્યો છે. પરંતુ જે ચેતર વસાવા જેવો ચહેરો એ ચેતર વસાવા નથી, એ પણ કોંગ્રેસના કાર્યકર્તા છે, એ ઉમરપાડા વિસ્તારના. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. મિત્રો, કોમેન્ટ કરતા જજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.